સર, માણસાની કોલેજની અંદર કાર્યક્રમની અંદર તમે જે બોલ્યા અને પછી યોગરાજસિંહ રાઓલ ત્યાંથી ઊભા થઈને નીકળી ગયા, તમે શું બોલ્યા હતા એવું અને એ કેમ નીકળી ગયા ત્યાંથી? સરસ. મને પહેલી વાત તો એ કે તમે બંને પ્રશ્નો મને પૂછ્યા સેજલ, એ વાત મને બહુ ગમી. કારણ કે મીડિયાની અંદર જે ચાલે છે કે ક્ષત્રિયોના કાલે ગુલામ થયા એવું છે જ ઇતિહાસમાં નથી ને દુનિયાની આખી, એટલું હિન્દુસ્તાન નહીં, આખી દુનિયાના ઇતિહાસમાં ક્યાંય એવું નથી કે ક્ષત્રિયોના કારણે ગુલામ થયા. પહેલી વાત તો સમજો. મારી વાત એ હતી, પહેલા તો હું આપના જમાવટના માધ્યમથી સ્પષ્ટતા સાથે કહું, મને વિશ્વાસ છે કે એ વાત છેક સુધી જશે. બરાબર. સૌથી પહેલી વાત એ કે કાર્યક્રમ માણસા કોલેજમાં હતો. હું મુખ્ય મહેમાન તરીકે મને એમને આમંત્રિત કર્યો હતો. આખો કાર્યક્રમ પૂરો થયો છે. રાષ્ટ્રગીત જનગણ મન ગવાવા સુધી હાજર હતા. યોગરાજસિંહજી પણ હતા. અમે પ્રિન્સિપાલની ચેમ્બરમાં ચા પાણી કરીને છૂટા પડ્યા છીએ. એટલે પહેલા તો કોઈ વિવાદ નહોતો, નંબર 1. આજે પણ નહોતો, કાલે પણ નથી, કોઈ ઝઘડો નથી અને હાલ પણ નથી. બહુ સ્પષ્ટતા સાથે કહું. ખાલી મુદ્દો એટલો જ હતો એ જે આપણે જે જાણવું છે એ આપના જમાવટના માધ્યમથી કહું કે જેથી ગુજરાતની તમામ જનતા જે જોતા હોય એમને ખ્યાલ આવે. મારી વાત એ હતી કે સોનાની ચીડિયા ગણાતો આપણો દેશ કેમ ગુલામ બન્યો. એક જમાનામાં આઝાદી કેવી રીતે મળી એ ભણાવવામાં આવે છે, પણ ગુલામ કેમ થયા હતા એ ભણાવવામાં આવતું નથી. એના મૂળમાં જે વર્ણ વ્યવસ્થા હતી, બ્રહ્મ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, એટલે સમાજને જુદા જુદા કામગીરીમાં વાડામાં વહેંચેલો હતો. અતિશય અંધશ્રદ્ધાની અંદર આપણે ડૂબેલા હતા. અતિશય વધારે પડતી, જે જરૂર નથી શ્રદ્ધા કરતા અંધશ્રદ્ધા અને અતિશય ધાર્મિકતા, પરલોક સુધારવા માટે આ લોક બગાડી બેસવા માટેની થિયરીઓ ચાલતી. એના પછી જુદા જુદી જ્ઞાતિઓ અને ધર્મ વહેંચાયેલો આ દેશ, ખાસ કરીને જ્ઞાતિ, જે વર્ણ વ્યવસ્થા, જેનો હું આજે પણ સમર્થક નથી, બહુ સ્પષ્ટતા સાથે કહું. આ દેશની અધોગતિનું મૂળ વર્ણ વ્યવસ્થા છે એવું હજારો પુસ્તકોમાં અને દેશમાં ઇતિહાસમાં લખાયેલું છે. એ વાત મેં રૂટીનમાં મૂકી છે. ક્ષત્રિય સમાજ તો પાછું ક્યાંય ચર્ચા જ નથી. ક્ષત્રિય સમાજે તો આ રાષ્ટ્રના નિર્માણમાં, આ રાષ્ટ્રને બચાવવા માટે જેટલા લીલા નારિયેળના તોરણો થાય એના કરતા વધુ માથા ક્ષત્રિય સમાજે આ રાષ્ટ્ર માટે આપ્યા છે. મારી વાત એ હતી કે સમાજની અંદર બ્રાહ્મણો પાસે જ્ઞાનની સત્તા હતી, એટલે કર્મકાંડ કરવાથી લઈને છેક ગુરુકુળોમાં વિદ્યાનું જ્ઞાન આપવાનું અને સમાજને વિદ્યા પ્રાપ્ત કરવા માટેનું કામગીરી હતી. વૈશ્ય પાસે વ્યવસ્થા, ફિનાન્શિયલ પાવર અને જે નાણાકીય સત્તાઓ હતી એ અમને અને બેલેન્સ જાળવતા અને બજેટો બનતા. એના પછી ક્ષત્રિયો પાસે પોલિટિકલ પાવર હતો, એટલે એમને રાજ સત્તા હતી, રાજ કરવાનું, અને જે રાજ કરે એને રક્ષણ કરવું પડે, એટલે રક્ષણ કરવાની જવાબદારી ક્ષત્રિયો હતી. શૂદ્રો તો બિચારા ઉપરથી શોષિત હતા, ઉપરથી એમની તો શ્રમ સિવાય એમના ભાગે કઈ નહોતું, એટલે એ મોટો સમાજનો હિસ્સો આનાથી વંચિત હતો. અને ક્ષત્રિય સમાજની અંદર જે રક્ષણ કરવાની જવાબદારી હતી એના કારણે વર્ષોથી જે યુદ્ધો લડતા એમાં ક્ષત્રિયોના માથા કપાઈ જતા હતા આ રાષ્ટ્ર માટે. એની સાથે સાથે સંખ્યા ઘટતી ગઈ. માત્ર ક્ષત્રિયોએ જ યુદ્ધમાં લડવું, સમાજનો બાકીનો મોટો હિસ્સો યુદ્ધથી વંચિત રહેતો. એટલે ક્ષત્રિય સમાજ ધીમે ધીમે ઘસાતો ગયો. અને એની સાથે અમારી બહેન દીકરીઓ પણ શીલના રક્ષણ માટે જોહર કરતી. એ જોહરના કારણે સ્ત્રીઓની સંખ્યા પણ ઘટી, એટલે દિવસે માર્જિનલાઇઝ થતા ગયા. અને એના કારણે કાળક્રમે હુણો આવ્યા, કુષાણો આવ્યા, શકો આવ્યા, ફિરંગીઓ આવ્યા, પારસીઓ આવ્યા, મોગલો આવ્યા, અંગ્રેજો આવ્યા. આટલા બધા લોકો, આમાં ક્યાંય કોઈ જો એક લેશ માત્ર શબ્દમાં મારું કઈ વધારે ઓછું ખૂટતું હોય તો કોઈ પણ વ્યક્તિ કહેશે તો હું ભૂલ સ્વીકાર લઈશ. મારી વાત એટલી જ છે, મારા સાચા ખોટાને પારખા નથી. વાત એ છે કે જે ક્ષત્રિય સમાજ ધીમે ઘસાતો ગયો એના કારણે બહારથી જે ધાડાઓ આયા એ આ દેશ પર શાસન કર્યું. વિવાદ ત્યાં થયો. બાપુ એવું કહેતા હતા કે આપણે ગુલામ નહોતા, એટલે મેં એમ કીધું ગુલામ નહોતા તો આપણે 15મી ઓગસ્ટ કેમ ઉજવીએ છીએ?
એનો મતલબ આખો દેશ ખોટો છે. જો આપની વાત હોય તો પછી દેશ ખોટો છે. 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક આપણે ઉજવીએ છીએ તો દેશ ખોટો છે. એટલે આપણે ગુલામ હતા જ કેમ હતા? એના કારણોમાં આપણી વર્ણ વ્યવસ્થા હતી. સમાજનો એક મોટો ઇસ્યુ અસ્પૃશ્યતા, અંધશ્રદ્ધા, અતિશય વધુ પડતી અંધશ્રદ્ધા, અસ્પૃશ્યતા, આ અધોગતિનું મૂળ હતું. એના કારણે આપણે ગુલામ બન્યા હતા. ગુલામ બન્યા હતા એ હકીકત છે. જો ગુલામ નહોતા એમનું કેવું હતું કે આપણે ગુલામ નહોતા. એટલે એ સાચા ખોટા કર્યા કરતો હું જાહેર જીવનનો વ્યક્તિ છું. એ વડીલ છે. કોઈ પણ વ્યક્તિ કોઈ સૂચન કરે તો અમે જાહેર જીવનમાં ટેવાયેલા હોઈએ. આપણે પબ્લિકમાં છીએ તો એ કદાચ કોઈને કોઈ આપણી વિચારધારા સાથે આપણી વાત સાથે કોઈ સંમત ના હોય તો વાત કરી શકે. એની સામે કોઈ સ્વાગત છે. અમે તો જનગણ મન સાથે ગાઈને છૂટા પડ્યા છીએ ચાપીને. એટલે વિવાદ હતો જ નહીં. પણ મીડિયાની અંદર ટ્વિસ્ટ કરી અને એવું ચલાવવામાં આવે છે. એટલે હું આપના માધ્યમથી જમાવટને મારી વિનંતી છે કે મારી વાત પ્રોપર આખી મૂકજો. જેના કારણે જે મારી વાત જે એ જાય એટલે કોઈ ક્ષત્રિય કારણે દેશ ગુલામ બન્યો જ નથી. જયારે મોગલોના દાડા આવતા 500 વર્ષથી એક જ મહારાણા પરિવાર, બપ્પા રાવલના પરિવારે 500 વર્ષ સુધી 700 થી 1200 ની સાલ ઈસવીસન 700 થી 1200 સુધી ઇતિહાસ સાક્ષી છે કે જુદા સમયે અનેક વખત અનેક લોકો ખપી ગયા અને અહીંયા ત્યાં સુધી આતતાઈઓને આ રાષ્ટ્ર ઉપર આવવા દીધા નહોતા. આ વાત છે. પણ કાર્યક્રમમાંથી તમે કહી રહ્યા છો કે અમે તો જનગણ બોલીને પછી છૂટા પડ્યા, પણ એ તો નીકળી ગયા હતા. તો એમણે તમે અત્યારે જે વાત મૂકી છે એ તમારી વાત એમણે સાંભળી ખરા? હા, પછી પાછા બી આવ્યા હતા. પછી બેઠા જ છે, ફંક્શનમાં બેઠા છે. એટલું જ નહીં, અમે સાથે છૂટા પ્રિન્સિપલની ચેમ્બરમાંથી પડ્યા છીએ. અચ્છા, એટલે હવે કોઈ વિવાદ નથી? વિવાદ નથી અને આમ બી નથી. પહેલા નહોતો. હું કહું આ તો અઠવાડિયા પહેલાની ઘટના છે. એક પેલા અઠવાડિયાની ઘટના છે. પણ ટ્વિસ્ટ કરી અને આ ચલાવવામાં આવ્યું છે. ભલે ચલાવે એની સામે મને કોઈ વાંધો નથી. પણ એક પણ ક્યાંય મીડિયામાં જે બતાવવામાં આવે છે તો ટ્વીટ કર્યું છે એવું એક પણ શબ્દ ટ્વિસ્ટ કરેલું તમને ક્યાંય જોવા મળે તો હું તૈયાર છું. બાકી મારી વાત સાથે આજે પણ હું મક્કમ છું. અને એમાં કોઈ વાત એ નથી. પણ જમાવટમાં આ વાત મૂકજો જેથી વાસ્તવિકતા ખબર પડે. અને બીજું કહું, અમે જાહેર જીવનના વ્યક્તિઓ છીએ. મારે તો હું આપને કહું, હું 20 વર્ષથી જાહેર જીવનમાં છું. મારા 5000 કરતા વિડીયો તમારા બધાના પ્લેટફોર્મ ઉપર હાજર જ છે. મેં ક્યારેય દિલગીરી વ્યક્ત કરી નથી. ક્યારેય મારે એવા સંજોગો કે એવું હું બોલ્યો નથી, એવું વર્તન પણ કર્યું નથી. જાહેરમાં અમારું વર્તન એવું નથી. હા, અમારા શબ્દો આકરા હોઈ શકે. હું બંને રાષ્ટ્રીય પાર્ટીઓમાં પ્રવક્તા રહ્યો છું. બરોબર, હું બોલકો વ્યક્તિ છું. પણ એનો મતલબ એવો નથી કે મારાથી ભૂલ છે. મેં આજ સુધી થઈ નથી. માતાજીની પરમાત્માની મહેરબાની છે અને હું તો ઈચ્છું કે ભવિષ્યમાં પણ આવું રહે. એટલે ક્યાંય એટલું સમજી વિચારીને જ હંમેશા બોલીએ છીએ. સામેવાળાની વિચારધારા શું છે એનાથી મને કોઈ જ ફરક નથી પડતો. બહુ સ્પષ્ટતા સાથે કહું. પણ મારી વાત એટલી છે કે સમાજનો મોટા ભાગનો ભાગ જે વંચિત હતો, અસ્પૃશ્યતા હતી, એના કારણે એક આખો મોટો વર્ગ વંચિત રહેતો મુખ્ય પ્રવાહથી. એના કારણે આપણી સંખ્યા ઘટે એટલે હંમેશા તાકાતવાળા લોકો તમને હરાવી જાય. આટલો સાદો વાત હતી. એ આજે પણ ઇતિહાસ આવો જ છે. પણ ઇતિહાસ છે એ કોઈ હું સાચો ખોટા કરવાનો મુદ્દો નથી. જી, આભાર જયરાજસિંહ જમાવટ સાથે જોડાવા માટે. થેન્ક યુ.